કરીએ મહીસાગરની તો મહીસાગરમાં પ્રથમ વરસાદે બ્રિજ પરનો સરફેસ ધોવાયો। કરોડોના ખર્ચે બનેલા બ્રિજ પરનો સરફેસ ધોવાઈ ગયો। લુણાવાડા લીંબડિયા ખાનપુર તરફ ભેવાડા પાસેના બ્રિજ પરનો સરફેસ ધોવાયો છે। બ્રિજ પરનો સરફેસ ધોવાતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉઠ્યા। 1 કરોડ 32 લાખના ખર્ચે બનેલા બ્રિજનું કામ પૂર્ણ થયાના 17 દિવસમાં જ ધોવાયો। બ્રિજ પરનો સરફેસ ધોવાતા વાહન ચાલકો રોંગ સાઈડમાં જવા માટે મજબૂર બન્યા। કરોડોના ખર્ચ બાદ પણ હલકી ગુણવત્તાનો બ્રિજ બનતા લોકોમાં રોષ છે। બ્રિજ બન્યાના 17 દિવસમાં જ આવી હાલત થતા અનેક સવાલ પણ ઉઠ્યા છે। ઝી 24 કલાક પણ સવાલ કરે છે કે કરોડોના બ્રિજમાં કોણે કર્યો ભ્રષ્ટાચાર? કોના પાપે 17 દિવસમાં બ્રિજના આ હાલ થયા? કરોડોના ખર્ચા બાદ પણ બ્રિજની હાલત આવી કેમ? પ્રજાને સુવિધા આપવાના નામે કોણ કરે છે ભ્રષ્ટાચાર? ભ્રષ્ટ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ? આ દ્રશ્યો તમે જુઓ। 17 દિવસમાં આ બ્રિજની શું દુર્દશા થઈ છે અને આ દુર્દશા થતા સવાલો પણ અનેક ઉઠી રહ્યા છે કે કરોડોના બ્રિજમાં ભ્રષ્ટાચાર કોણે કર્યો? કોના પાપે 17 દિવસમાં બ્રિજની આ હાલ થઈ છે? બ્રિજની આ દુર્દશા થઈ છે। કરોડોના ખર્ચા બાદ પણ બ્રિજની આવી હાલત કેમ? પ્રજાને સુવિધા આપવાના નામે કોણ કરે છે ભ્રષ્ટાચાર? ભ્રષ્ટ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ? વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભદ્રપાલ પાસેથી। ભદ્રપાલ, કરોડો રૂપિયાનો ખર્ચો અને માત્ર 17 દિવસની અંદર બ્રિજની આ દુર્દશા, શું કહેવું છે હવે અધિકારીઓનું? ક્યાં છે અધિકારીઓ? જી બિલકુલ જી વત્સલ, ખાસ કરીને વાત કરીએ તો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લુણાવાડાથી લીંબડિયા ખાનપુર તરફ ભેવાડા પાસેનો બનાવવામાં આવેલો બ્રિજ, જે બ્રિજ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને 17 દિવસ પહેલા તે બ્રિજ છે તે ચાલુ કરવામાં આવ્યો છે। 32 લાખ રૂપિયાની માતબાર રકમથી આ બ્રિજનું કામ છે તે પૂર્ણ કરવામાં આવ્યું હતું, પરંતુ 17 દિવસની અંદર તે બ્રિજનો સરફેસ છે તે સરફેસ પ્રથમ જ વરસાદની અંદર ધોવાયો હતો। એટલે ધોવાતાની સાથે જ કોન્ટ્રાક્ટરની કામગીરી પર અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જે બ્રિજ તેમજ જે રોડનું કામ ચાલતું હોય છે તે દરમિયાન જે તે વિભાગના કર્મચારીઓ ત્યાં હાજર રહેતા હોય છે, પરંતુ તેઓની હાજરી હોવા છતાં પણ આવું કામ કઈ રીતે કરવામાં આવી રહ્યું છે તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉઠવા પામ્યા છે। ખાસ કરીને જે 17 દિવસની અંદર જો આવી પ્રકારની ઘટના બનતી હોય તો અનેક જે બ્રિજો છે, અનેક રસ્તાઓ છે, તેવા અનેક જે અત્યારે બની રહ્યા છે તેવા રસ્તાઓને પણ હાલ કેવી સ્થિતિ થશે તે પણ હાલ જોવું રહ્યું છે। બિલકુલ ભદ્રપાલ, માહિતી બદલ આભાર।